રોજગારીના ક્ષેત્રે સાબરકાંઠા જિલ્લામાં જેટલી રોજગારી મળવી જોઈએ એ આજની તારીખે મળતી નથી. બીજી વસ્તુ કે વનવાસી વિસ્તારમાં જે પ્રકારે વિકાસ થવો જોઈએ આટલા વર્ષોથી એમાં હજી ક્યાંક ને ક્યાંક ઉણપ છે. વનવાસી વિસ્તારમાં આજે એવા કેટલાય લોકો છે, કેટલાય બાળકો છે, કેટલાય વિદ્યાર્થીઓ છે કે જે નામ માત્રમાં અભ્યાસ માટે જાય છે. અભ્યાસમાં જે પ્રગતિ થવી જોઈએ એ થઈ શકી નથી. આ વિસ્તારોમાં તાલુકા પંચાયત અંતર્ગત જે મતદારોનો ઉત્સાહ છે એ ઉમેદવારોનો ખૂબ મોટો ઉત્સાહ છે. 1600થી વધારે ઉમેદવારોએ ટિકિટની માંગ કરી છે. એટલે કહી શકાય કે ભાજપમાં જે પ્રકારે ઉમેદવારોની ડિમાન્ડ ખૂબ મોટી છે, એ રીતે કોંગ્રેસ દ્વારા શરૂઆતના તબક્કે જ આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી દેવાનું જાહેર થયું છે. જો કે હજી સુધી જાહેર થયા બાદ ઉમેદવારો જે છે એ નક્કી થઈ શક્યા નથી. ઉમેદવારોની વધતી જતી અપેક્ષાઓની સામે મતદારો હજુ સુધી મોઢું ખોલી રહ્યા નથી. મોટાભાગના વિસ્તારોમાં રૂબરૂ મળ્યાથી એટલી વસ્તુ ચોક્કસ ખુલીને સામે આવી છે કે મતદારો ચોક્કસ પૂછવામાં આવે કે ભાઈ આ વખતે કયા તરફ તમારું ધ્યાન છે, કયા પક્ષ તરફ તમારી અપેક્ષાઓ છે. તો વિકાસની વાત કરે છે, રોજગારીની વાત કરે છે, ભાજપની વાત છે, કોંગ્રેસની વાત છે, પણ સ્પષ્ટતાપૂર્વકની વાત આવે તો એવું કહેવું કદાચ વહેલું છે. નમસ્કાર મિત્રો, સાબરકાંઠામાં છીએ. એ જાણવું છે કે નગરપાલિકાની પરિસ્થિતિ શું છે, શું પરિણામ આવી શકે છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની શું પરિસ્થિતિ છે, ભૂતકાળમાં જે પણ ચૂંટણી ગઈ છે તેના પડઘા આજની તારીખે કેવા પડી રહ્યા છે, લોકો શું કહી રહ્યા છે. અમે વિચાર્યું કે આપણે પત્રકાર સાથે વાત કરવી જોઈએ. અહીંના સ્થાનિક પત્રકાર સાથે હસમુખભાઈ આપણી સાથે જોડાયા છે. તેમની પાસે ઘણી માહિતી છે, આપણે જાણીએ શું પરિસ્થિતિ છે. હસમુખભાઈ, આપનું તો પહેલાં સ્વાગત છે. આભાર આપનું સ્વાગત બદલ. અને સાબરકાંઠામાં ગુજરાત તકની ટીમ આવી છે એ બદલ અમે આપનો આભાર માનીએ છીએ. હસમુખભાઈ, કહો કે સાબરકાંઠાની જનતા ખુશ તો છે ને? પહેલાં સાબરકાંઠા જિલ્લાનું નામ જ સાબરકાંઠાની સાથે સૌમ્ય કાંઠા કહેવાય છે. અહીંયા એટલી મોટી કોઈ બબાલો, વિરોધાભાસ એવું કંઈ વર્ષોથી નથી. દેશના પ્રધાનમંત્રી, કાર્યકારી પ્રધાનમંત્રી આપનાર આ બેઠક રહી છે એટલે રાજ્યમાં પણ એટલી મહત્ત્વની છે ને દેશ માટે પણ એટલી મહત્ત્વની છે. અહીંના પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી જેવા લેખકો અને કવિઓ થયા છે, તો ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદી, લંકેશ જેવા કલાકારો પણ થયા છે. એટલે કહી શકાય કે જિલ્લામાં જે પ્રકારની સ્થિતિ રહી છે એ ક્યાંક ને ક્યાંક કહી ખુશી કહી ગમ જેવી નથી. સૌમ્ય કાંઠો કહેવાય છે. સર્વત્ર સુખીને સંતો જેવો જિલ્લો છે. મનોરંજન ક્ષેત્રે અહીંયા હરણફાળ જે ભરે છે એ પાછા રાજકારણમાં પણ આવે છે ને એમાંય પાછા હરણફાળ ભરતા હોય છે. શું છે અત્યારે? 100% સાબરકાંઠા જિલ્લામાં ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદી લંકેશ તરીકે આવ્યા બાદ જે પ્રકારે ધારાસભ્ય બન્યા, સાંસદ બન્યા અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે રંગમંચને આગળ લાવવા માટે એમને પાયારૂ પ્રયાસોએ ઘણા કર્યા છે. હાલના તબક્કે રાષ્ટ્રીય કક્ષાએ એવો કોઈ અભિનેતા નથી, પણ કહી શકાય કે જે સિરિયલો અને જે ટીવીના પડદે કહી શકાય એવા માણસો આજે સાબરકાંઠા જિલ્લામાં ખરા. એ કહો કે નગરપાલિકામાં શું માહોલ છે? 3 નગરપાલિકા છે, 8 તાલુકા પંચાયત છે, 1 જિલ્લા પંચાયત છે. એક શાંતિથી કહો કે કઈ જગ્યાએ શું સ્થિતિ છે? સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો સાબરકાંઠામાં કુલ જે જિલ્લા પંચાયત છે, સાબરકાંઠા જિલ્લા પંચાયત માટેની બેઠક છે, 36 જેટલી બેઠકો છે. ગઈ વખતે 6 બેઠકો કોંગ્રેસ પાસે હતી, 30 બેઠક ભાજપ પાસે હતી. ઓવરઓલ આ વખતે સૌથી મોટી વાત એ છે કે તાલુકા પંચાયતમાં 8 તાલુકા પંચાયત છે, 3 નગરપાલિકા છે, કુલ 301 બેઠક ઉપર ચૂંટણી છે. સૌથી મોટી વાત એ છે કે દર વખતે મતદારો ક્યાંક ને ક્યાંક ચૂંટણી પહેલાં બોલતા હોય છે. આ વખતે મતદારોનું અકર મૌન છે અને આ અકર મૌન ઘણું બધું કહી જાય છે. એક તરફ વિકાસની વાત છે, સાબરકાંઠા નેશનલ હાઈવેની વાત છે, સાબરકાંઠામાં રેલવેમાં ખૂબ મોટો વિકાસ થયો છે. આ તરફ ખેડબ્રહ્મા સુધી છેલ્લા 10 વર્ષથી પહોંચી નહોતું શકાયું, ખેડબ્રહ્મા રેલવેનું ઉદ્ઘાટન થયું છે. બીજી તરફ જે મીટર ગેજ હતી એ લાઈન બ્રોડગેજ થઈ અને રાજસ્થાન સુધી જોડવામાં આવી છે. આવનારા સમયમાં મુંબઈ અને દિલ્હીની વાત છે. ગુજરાત મેલ થકી ખેડબ્રહ્મા સુધી પહોંચવાની વાત છે. વિકાસની દ્રષ્ટિએ સાબરકાંઠા જિલ્લામાં ખૂબ મોટો વ્યાપક વિકાસ થયો છે એ હકીકત છે. સાથે સાથે સાબરકાંઠા જિલ્લામાં 2 બાબતો એવી પણ છે કે જે ધ્યાન પર લેવી જોઈએ.
સાબરકાંઠા જિલ્લામાં ખૂબ મોટો સિરામિક ઇન્ડસ્ટ્રીઝ હતો. એકલા હિંમતનગરમાં જ 45 જેટલી એવી ફેક્ટરી હતી કે જેમાં 40થી 50 હજાર જેટલા કામદારો કામ કરતા હતા. એમાં ક્યાંક ને ક્યાંક ખૂબ મોટી ખોટ આવી અને મોટાભાગની જે સિરામિક ઇન્ડસ્ટ્રીઝ હતી એ બંધ થઈ ચૂકી છે. એ તમામના પ્લાન્ટ મોરબી પહોંચ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં ત્યાં પહોંચવા માટેનું મહત્ત્વનું કારણ ગણાવાય છે ગેસ. અને ગેસની લાઇનથી ગેસ જેટલું માત્રામાં જે ભાવે જોઈતો હતો એ ના આપી શકાય, એના કારણે એક આ તકલીફ થઈ. અને કહી શકાય કે રોજગારીના ક્ષેત્રે સાબરકાંઠા જિલ્લામાં જેટલી રોજગારી મળવી જોઈએ એ આજની તારીખે મળતી નથી. બીજી વસ્તુ કે વનવાસી વિસ્તારમાં જે પ્રકારે વિકાસ થવો જોઈએ આટલા વર્ષોથી, એમાં હજી ક્યાંક ને ક્યાંક ઉણપ છે. વનવાસી વિસ્તારમાં આજે એવા કેટલાય લોકો છે, કેટલાય બાળકો છે, કેટલાય વિદ્યાર્થીઓ છે કે જે નામ માત્રમાં અભ્યાસ માટે જાય છે. અભ્યાસમાં જે પ્રગતિ થવી જોઈએ એ થઈ શકી નથી. હા, વર્ષો પહેલાં જે સ્થિતિ હતી એમાં ખૂબ મોટો સુધારો થયો છે, પણ આજની તારીખે જે થવો જોઈએ એટલો થઈ શકે નથી. મતદારોની દ્રષ્ટિએ જે વાત કરવામાં આવે તો ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક છે એની તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો વિજયનગર તાલુકા પંચાયતની વાત કરવામાં આવે, પોશીના તાલુકા પંચાયતની વાત કરવામાં આવે, ખેડબ્રહ્મા તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં તાલુકા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ગત વર્ષે ભાજપના હાથમાં હતી, પણ આ વખતની વાત કરવામાં આવે તો આ વખતે તૃષાર ચૌધરી ત્યાં ધારાસભ્ય તરીકે ઉમેદવાર બન્યા, વિજેતા થયા, ગુજરાત વિરોધ પક્ષના નેતા છે. સાથે સાથે કોંગ્રેસમાં લીડ કરી શકે એવી સ્થિતિનું નિર્માણ ક્યાંક ને ક્યાંક આ વખતે થઈ રહ્યું છે. તો બીજી તરફ સાબરકાંઠામાં વનવાસી વિસ્તાર સિવાયનો જે ભાગ છે, વડાલી તાલુકા પંચાયતની વાત કરવામાં આવે, ઈડર, હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, તો આ વિસ્તારોમાં તાલુકા પંચાયત અંતર્ગત જે મતદારોનો ઉત્સાહ છે એ ઉમેદવારોનો ખૂબ મોટો ઉત્સાહ છે. 1600થી વધારે ઉમેદવારોએ ટિકિટની માંગ કરી છે. એટલે કહી શકાય કે ભાજપમાં જે પ્રકારે ઉમેદવારોની ડિમાન્ડ ખૂબ મોટી છે, એ રીતે કોંગ્રેસ દ્વારા શરૂઆતના તબક્કે જ આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી દેવાનું જાહેર થયું છે. જો કે હજી સુધી જાહેર થયા બાદ ઉમેદવારો જે છે એ નક્કી થઈ શક્યા નથી. એટલે ઉમેદવારોની વધતી જતી અપેક્ષાઓની સામે મતદારો હજી સુધી મોઢું ખોલી રહ્યા નથી. મોટાભાગના વિસ્તારોમાં રૂબરૂ મળ્યાથી એટલી વસ્તુ ચોક્કસ ખુલીને સામે આવી છે કે મતદારો ચોક્કસ પૂછવામાં આવે કે ભાઈ આ વખતે કયા તરફ તમારું ધ્યાન છે, કયા પક્ષ તરફ તમારી અપેક્ષાઓ છે. તો વિકાસની વાત કરે છે, રોજગારીની વાત કરે છે, ભાજપની વાત છે, કોંગ્રેસની વાત છે, પણ સ્પષ્ટતાપૂર્વકની વાત આવે તો એવું કહેવું કદાચ વહેલું છે. અને એટલા માટે જ નગરપાલિકા, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં અત્યારથી કશું કહેવું એ વધારે પડતું છે. લોકસભા ચૂંટણીમાં સાબરકાંઠાએ જોયું કે એક ટિકિટ આપવામાં આવે છે, ત્યારબાદ અટકને લઈને વિવાદ થાય છે, ટિકિટ બદલાય છે અને ત્યારબાદ પણ કેટલો વિવાદ રહે છે જે આજની તારીખ સુધી છે. સવાલ એ છે કે તેની અસર અલગ અલગ વિધાનસભા અને નગરપાલિકામાં પડતી હોય છે. તમને લાગે છે કે આજની તારીખે પણ કંઈ ને કંઈ અંશે તે ચર્ચાઈ રહ્યું છે? શરૂઆતના તબક્કે જ્યારે ટિકિટ જાહેર થઈ એ વખતે ભીખાજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી, ઠાકોર અને ડામોરનો વિવાદ થયો અને વિવાદ થયા બાદ ટિકિટ બદલવામાં આવી, શોભનાબેન બારૈયાને ટિકિટ જાહેર કરવામાં આવી, ઉમેદવારી એમની થઈ. શરૂઆતના તબક્કે ખૂબ મોટો વિવાદ પણ થયો હતો, પણ ક્યાંક ને ક્યાંક સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા જે 4 થી 5 મહિનામાં જે કામ થયા છે એ કામ જોતાં એ વિવાદની કોઈ મોટી અસર સાબરકાંઠા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે પાલિકામાં રહેશે નહીં. નેશનલ હાઈવે અંતર્ગત જે મોટાભાગના જે પ્રશ્નો હતા અંડરબ્રિજના, અંડરપાસના, તો એ પહેલીવાર સોલ્વ થયા છે. જે સર્વિસ રોડના પ્રશ્નો હતા એમાં માત્ર 700 થી 800 કરોડની રકમ ફાળવાઈ અને એ કામ લગભગ પૂરું થયું છે. રેલવેની બાબતમાં સાબરકાંઠા જિલ્લા સાંસદે ખૂબ મહત્ત્વની કામગીરી અદા કરી છે અને એના કારણે કહી શકાય કે આ બંને નવી ટ્રેનો શરૂ થઈ. બાકી સાબરકાંઠા જિલ્લામાં 9 વર્ષથી મીટર ગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતર કરવામાં 9 વર્ષ લાગ્યા અને છતાંય ટ્રેન બંધ હતી. એટલે કહી શકાય કે એની કોઈ એટલી મોટી ખાસ અસર નહીં આવે. હા, એટલું ચોક્કસ છે કે વનવાસી વિસ્તારમાં જે પ્રકારની અપેક્ષા છે એ કદાચ ન સંતોષાય. ભીખાજી લડ્યા હોત તો શું પરિણામ આવત? ભીખાજી જો લડ્યા હોત તો જે આ લીડ છે એ લીડમાં 100% વધારો થતો, એ લીડ વધી હોત. આમ છતાં ટિકિટ બદલવાનું કારણ ખરા એટલે એ ઠાકોર સમાજથી આવે તો છે ને? બિલકુલ, એ ઠાકોર સમાજથી જ આવે છે અને ઠાકોર સમાજથી આવે છે. સાથે સાથે સાબરકાંઠા જિલ્લાની જે સાબરકાંઠા બેંક છે એમાં આજની તારીખે વાઇસ ચેરમેન છે, ત્યાં અરવલ્લી જિલ્લાના ભાજપના પ્રમુખ છે
સ્થાનિક એમનું જે સંગઠનો છે અલગ અલગ એમાં પણ એ ઉપપ્રમુખ અને પ્રમુખ પદે રહેલા છે. એટલે જે પ્રકારે વિવાદ ઊભો થયો એ એટલો મોટો વિવાદ નહોતો જેની જરૂર વગરનો વિવાદ હતો. આમાં તો ભીખાજી ઠાકોરને ખૂબ મોટી ખોટ ગઈ એવું ગણી શકીએ આપણે. મારી દ્રષ્ટિએ શરૂઆતના તબક્કે ખોટ ખરી ગણી શકાય એમને કે સાબરકાંઠા જિલ્લા સાંસદની જગ્યાએ, પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે એમને અત્યારે વર્તમાન સમય સંજોગે પક્ષ દ્વારા અરવલ્લી જિલ્લા પ્રમુખ બનાવાયા છે અને એક કદાચ ખોટ પૂરો કરવાનો સંનિષ્ઠ પ્રયાસ થયો હોય એવું માની શકાય. તમે વાત કરી રહ્યા છો ટ્રાઇબ બેલ્ટની, ત્યાં શું પરિસ્થિતિ છે? આદિવાસી બાળકોનું જીવન ધોરણ બદલ્યું છે? આદિવાસી સમાજના લોકો જે આજથી 50 વર્ષ પહેલાં રહેતા હતા તેમાં ને આજમાં કેટલો ફરક આવ્યો છે? વનવાસી વિસ્તારમાં વાત કરવામાં આવે તો બદલાવ ખૂબ મોટો એટલા માટે ગણી શકાય કે આજથી 50 વર્ષ પહેલાં મોટાભાગના જે મકાન હતા એ કાચા ઝૂંપડામાં હતા, એમાં પાયારૂપ બદલાવ થયો છે. આજે મોટાભાગના મકાનો પાકા બની રહ્યા છે. સ્થાનિક કક્ષાએ બાળકોમાં ક્યાંક ને ક્યાંક કહી શકાય કે શિક્ષણમાં પણ વધારો થઈ રહ્યો છે. બાળકો સ્કૂલે જતા થયા છે. સરકારની અન્ન ત્રિવેણી યોજના થકી બાળકો સ્કૂલ સુધી પહોંચતા થયા છે, સાથોસાથ ભોજન લેતા થયા છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌથી વધુમાં વધુ કુપોષિત બાળકોની વાત હોય, કુપોષણયુક્ત બાળકોની, તો પહેલાં સાબરકાંઠા જિલ્લાનું નામ આવતું. અત્યારે હાલ 3જા ક્રમે છે સાબરકાંઠા જિલ્લો. અને સાબરકાંઠા જિલ્લામાં અલગ અલગ યોજનાઓનું છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવા માટેનો જે પ્રયત્ન થયો છે શિક્ષકો મારફતે થયો છે, અલગ અલગ સંસ્થાનો દ્વારા થયો છે, ખાનગી સંસ્થાનો કેટલા કામે લાગ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં જે પ્રકારે વાત કરવામાં આવે તો વર્તમાન સમય સંજોગે જિલ્લા વિકાસ અધિકારીએ એક સ્વખર્ચે તેમજ અન્ય કેટલાક લોકોના ખર્ચે 1-2 પ્રોજેક્ટ એવા શરૂ કર્યા. દાખલા તરીકે પ્રોજેક્ટ હેત, પ્રોજેક્ટ લાલન પાલન. તો સગર્ભા માતાઓને અને બાળકોને સીધો પોષણ અને પૌષ્ટિક ખોરાક પહોંચાડવા માટે નિઃશુલ્ક એક સિસ્ટમ બનાવી અને એના કારણે સાબરકાંઠા જિલ્લામાં મરણ પ્રમાણે ઘટ્યું છે. સગર્ભા માતાઓનું મરણ પ્રમાણ ઘટ્યું. બાળકોનું જે વજન હતો એમાં ખૂબ મોટો વધારો થયો છે. એટલે આવા પ્રોજેક્ટોના કારણે રાષ્ટ્રીય કક્ષાના જે એવોર્ડ છે એ એવોર્ડ સાબરકાંઠા જિલ્લાને મળ્યા છે. એટલે વનવાસી વિસ્તારમાં પાયારૂપ કામ થયું છે, જરૂરી છે, પણ જે કક્ષાએ થવું જોઈએ હજી એમાં ક્યાંક ઉણપ છે. હજી એ પાયારૂપ કામગીરીમાં ઉણપ છે. સાબરકાંઠા જિલ્લામાં સૌથી મોટી યોજના પાણી માટેની બનાવાઈ હતી. તો પાણીમાં કેટલાય ગામડાઓને પાણીના કનેક્શન આપવામાં આવ્યા, પાણીથી જોડવામાં આવ્યા, પણ કહી શકાય કે એ પાણી કેટલાક વિસ્તારોમાં હજી નથી પહોંચ્યું. કેટલાક વિસ્તારોમાં પાઇપલાઇન જ નથી. કેટલાક વિસ્તારોમાં ખૂબ મોટા પ્રમાણમાં ચોરી થઈ, પાઇપો કાઢી લેવાય. બીજી બધી તપાસોમાં સાબરકાંઠા પોલીસ ખૂબ અગ્રિમતાના ધોરણે કામ કરી રહી છે. સ્થાનિક કક્ષાએ એ કામગીરીમાં હજી ક્યાંક ઉણપ છે. જે પાઇપો ચોરાયા તો કોને ચોર્યા, કેમ ચોર્યા, આટલા કરોડો રૂપિયા પાણી માટે વપરાઈ ગયા તો વપરાય પછી પાણી કેમ નહીં, આવા પ્રશ્નો આજે યથાવત છે. વાત એ છે કે સાબરકાંઠા કોંગ્રેસની સ્થિતિ શું છે? તુષારભાઈ ચૌધરી આજે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા છે, એમનો વિસ્તાર છે, ખેડબ્રહ્મા બેઠક આવે છે, એ આવે છે કે નહીં? કોંગ્રેસ સાબરકાંઠામાં ઊભી થશે કે નહીં? તુષારભાઈ ચૌધરી શરૂઆતના તબક્કે જ્યારે ઉમેદવાર તરીકે અહીંયા મુકાયા અને એમની સામે અશ્વિનભાઈ કોટવાર હતા. તુષારભાઈ ચૌધરી જે વખતે અહીંયા મુકાયા એ વખતે લોકોને ખૂબ મોટી અપેક્ષાઓ હતી કે તુષારભાઈ ચૌધરી અહીંયા આવશે, અમારું ખૂબ મોટું કલ્યાણ કરશે, અમારી સાથે રહેશે. પણ છેલ્લા કેટલાક સમયથી તુષારભાઈ ચૌધરી સાબરકાંઠાની ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક પર પહોંચી શક્યા નથી. મોટાભાગનો સમય એમનો ગાંધીનગરમાં હોય છે. સ્થાનિક કાર્યકરો અને સ્થાનિક લોકો સાથે જ્યારે વાત થાય ત્યારે ઘણીવાર વાત કરે છે કે ધારાસભ્ય તરીકે તુષારભાઈ ચૌધરી જે સ્થાનિક અમારી સાથે આવવા જોઈએ એ એટલો સમય આપી શકતા નથી. અમરસિંહ ચૌધરી એમના જે પિતાજી હતા, ગુજરાતના મુખ્યમંત્રી હોવા છતાં ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક ઉપર ખૂબ લાંબો સમય રોકાતા, સ્થાનિકોને મળતા, સ્થાનિકોની જે સારા નરસા પ્રસંગો હોય તેમાં હાજરી આપતા. પણ હાલના તબક્કે તુષારભાઈ ચૌધરી એટલો સમય આપી શકતા નથી. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસમાં વિરોધાભાસની પણ એટલી જ અસર છે. આવનારા સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને પાલિકા સુધી પડશે એ નક્કી વાત છે. આમ આદમી પાર્ટી સાબરકાંઠામાં છે? હા, સાબરકાંઠા જિલ્લામાં આમ આદમી પાર્ટી ખરી અને વિજયનગર વિસ્તારમાં વિધાનસભા વખતે એની પકડ પણ ખરી. પણ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક હજી એ જે સંગઠનની વાત છે, સંગઠનની દ્રષ્ટિએ આમ આદમી પાર્ટીનું કહી શકાય કે કોઈ ખાસ એટલું મોટું કામગીરી રહી નથી, એટલું મોટું વજૂદ નથી.
નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી આવી હોય અને આમ આદમી પાર્ટીને આજે પણ સંગઠન માટે ચોક્કસ પરિરૂપ જાહેર ન કરી શકતા હોય તો કહી શકાય કે એને ક્યાંક ફેર વિચારણા કરવી જોઈએ. હમણાં એસઆઈઆરની કામગીરી કરવામાં આવી, શું લાગે છે એસઆઈઆરની કામગીરી બાદ કઈ મતમાં પરિવર્તન આવી શકે છે? સાબરકાંઠા જિલ્લામાં એસઆઈઆરની કામગીરી જે થઈ અને એમાં કોઈ એટલો મોટો ઉલટફેર થયો નથી. મોટાભાગે જે રાજકીય પક્ષો કહો કે સ્થાનિક આગેવાનો કહો કે એમને એસઆઈઆરની પ્રક્રિયામાં સહયોગ જ આપ્યો છે. વિરોધાભાસની એટલી કોઈ મોટી અસર બહાર નથી આવી. સાબરકાંઠા જિલ્લામાંથી વિસ્થાપિતોની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં છે અને કહી શકાય કે વિસ્થાપિતોના જે આંકડા બહાર આવ્યા, જે નામની કમી થઈ, તો મોટાભાગના લોકો એની સાથે સહમત છે. વિરોધ નથી થયો, મોટાભાગે વિરોધ નથી થયો. સાબરકાંઠા જિલ્લામાં તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે વિધાનસભા અંતર્ગત કોઈ મોટો વિરોધ નથી થયો સાબરકાંઠા જિલ્લામાં. ભ્રષ્ટાચારની માઝા સમગ્ર ગુજરાતમાં ચર્ચાતી હોય છે કે ભાઈ ભ્રષ્ટાચાર વધી રહ્યો છે, ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. સરકારી ખાતામાં જઈએ આપણે તો સામાન્ય નાગરિકોએ એને તો પૈસા વગર કામ પણ નથી થતું, એવી પણ ફરિયાદો મળી રહી છે. કેવી સ્થિતિ છે? સાબરકાંઠા જિલ્લામાં ભ્રષ્ટાચારની વાત કરવામાં આવે તો સૌથી મોટી વાત સાબરકાંઠા જિલ્લામાં પશુપાલકોની વાત છે. સાબરકાંઠા જિલ્લામાં આજની તારીખે સાબર ડેરી જેવો સંઘ છે, તો બીજી તરફ તેના બાજુમાં પ્રાંતિજ સલાલમાંથી 4000 લીટર યુરિયા ખાતરનું દૂધ બને, સતત 5 વર્ષ સુધી એ દૂધ ચાલતું રહે, લોકો ખરીદતા હોય અને 5 વર્ષ બાદ જ્યારે પરિસ્થિતિ પોલીસ સમગ્ર કેસ ઉકેલે, મુખ્ય વ્યક્તિને પકડે, આપણને નવાઈ લાગે કે આટલું મોટું ચાલતું હોય ડુપ્લિકેટ દૂધ અને છતાંય કોઈ આખું વિભાગ કશું ના કરી શકે. ઈડરનું એક ગામ છે, એ ગામમાંથી 200 લીટર દૂધ પકડાય. 2 મહિના બાદ તમે તપાસ કરો કે ભાઈ આમાં આજે દૂધ છે અસલી કે નકલી, કે રિપોર્ટ આવ્યો કે ના આવ્યો, તો 2 મહિના બાદ રિપોર્ટ નથી આવતો. બીજી તરફ પ્રાંતિજમાં 4000 લીટર પકડાય અને ખબર પડે કે ભાઈ 4 મહિના પહેલાં જ અહીંયા તો તપાસ પૂર્ણ થઈ ચૂકી છે, આ દૂધ તો ઓરિજિનલ અસલી છે એવો ફૂડ વિભાગે પરિપત્ર આપ્યો છે. એટલે કહી શકાય કે ભ્રષ્ટાચાર વ્યાપ્ત છે, એના કરતાં વ્યાપક છે એ વાત કદાચ વધારે સાચી સાબિત થાય. હમણાં સાબર ડેરીને પશુપાલકોએ ઘેરી લીધી હતી, પોલીસ આવી અને ઘર્ષણ થયું હતું. આજની તારીખે શું પશુપાલકો એટલા જ ગુસ્સે છે? પશુપાલકોમાં એ ગુસ્સો આજે પણ એટલો જ યથાવત છે. સ્થાનિક કક્ષાએ જ્યારે કોઈ પણ પશુપાલક હોય તો એને વાર્ષિક દૂધફેરનો ભાવ જે મળવો જોઈએ એ મળવો જ જોઈએ. ભાવફેરના મામલે સાબર ડેરીએ એક સાથે ભાવફેર ના આપતા 3 તબક્કા જાહેર કર્યા અને એના કારણે આ જે વિરોધ હતો એ ખૂબ મોટો વધી ગયો. આ વખતે પણ જો 30/6 પહેલાં કદાચ વહીવટીતંત્ર દ્વારા સાબર ડેરીના જે ચેરમેન છે, વાઇસ ચેરમેન છે, ડિરેક્ટરો છે, એ 30/6 સુધીમાં જો નહીં અપાય તો કહી શકાય કે એવી સ્થિતિ ફરીથી ઊભી થતાં વાર નહીં લાગે. જે તે સમયે જે ધમાલ થઈ એ પશુપાલકોનો આક્રોશ હતો, સાથે સાથે કેટલાક અસામાજિક તત્વોમાં એમાં સૌથી વધારે મળ્યા હતા. પશુપાલકો ક્યારે પથ્થર મારો કે એ સુધી ના જાય. પશુપાલકોનો ગુસ્સો હોય 100%, પણ એ બીજાના જાનમાલને નુકસાન કરવા સુધી ના હોય. પણ કહી શકાય કે એ વખતે તાત્કાલિક ધોરણે જે કંઈ પરિસ્થિતિ નિર્માણ પામી, પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો, ટીયર ગેસના સેલ છોડવા પડ્યા, ક્યાંક ને ક્યાંક સાબર ડેરીના થોડું નુકસાન થયું, એનો કોડ તોડવામાં આવ્યો. પોલીસ તંત્રના કારણે સમગ્ર પરિસ્થિતિ કાબૂ લેવામાં આવી. ત્યારબાદ ટીયર ગેસના જે ધુમાડા થયા, અમારા એ સાબર ડેરીના વિસ્તારમાંથી એક સાબરકાંઠાના ઈડરનું ગામ છે, ઝીંઝવા ગામના એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું હતું. ઓવરઓલ પશુપાલકોના મામલે ઊભી થયેલી આ પરિસ્થિતિ, આજે એ જે ગુસ્સો છે ભાવફેરના મામલે એ યથાવત છે. હા, આવનારા સમયમાં સાબર ડેરી દ્વારા ચોક્કસ નિયમાનુસાર જે કોઈ ભાવ વધારો આપવાનો થાય છે એમાં એ સ્થિતિ જો બદલવામાં આવે, સ્થિતિની સાથે સાથે જે તારીખો જે નક્કી કરાઈ છે, ગયા વખતે એમને જાહેરમાં કહેલું છે કે 30/6 પહેલાં અમે આપી દઈશું, જો એ બધી બાબતોમાં ક્યાંક ને ક્યાંક અસમંજસતા ઊભી થાય છે તો આજે એ ગુસ્સો ફરીથી એ સ્વરૂપ લેતા વાર નહીં કરે. છેલ્લો સવાલ આપને પૂછી લઉં કે સહકાર ક્ષેત્રમાં પૈસા પહોંચ અને પકડ એમ કહેવાય છે કે સહકાર ક્ષેત્રથી જે તે પાર્ટીને પૈસા પણ મળે, એની નીચે સુધી પહોંચ પણ રહે અને પકડ પણ રહે. સભા હોય કે પછી રેલી હોય કે પછી ચૂંટણીમાં તેનો લાભ લેવાનો હોય. આપણે એક વખત માની લઈએ કે સાબર ડેરીથી પશુપાલકો ખૂબ પરેશાન છે અને 27માં બતાવી દેવાનું નક્કી કે ચાલો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બતાવી દેવાનું નક્કી કરે છે. તેમની એકતા આવે ને સરકાર સામે પડે તો કેટલું નુકસાન થઈ શકે? સંઘે શક્તિ કલયુગે. કલયુગમાં જો સંઘ સ્થપાય અને મન તમામના એક થાય, એક વિચાર થાય તો ખૂબ મોટી ક્રાંતિ થઈ શકે.
પરંતુ સાબર ડેરીમાં જે કંઈ આંદોલન થયું તો બહુ નવાઈની વાત હતી કે આટલા મોટા આંદોલનમાં કોઈ નેતા જ નહોતો. બધા પોતપોતાના અલગ અલગ નેતૃત્વને ઝંડા લઈને નીકળ્યા અને એના માટે કહી શકાય કે એ પરિસ્થિતિ જે નિર્માણ પામી ત્યાર પછી સતત 4 દિવસ સુધી સાબર ડેરીના 70 જેટલા ટેન્કરોનું દૂધ રસ્તા ઉપર ઢોળાયું. આટલી મોટી વિરોધાભાસની વચ્ચે ત્યાર પછી એ જે સંઘર્ષ થયો, સાથે કેટલીય બેઠકો થઈ, કેટલાક આમને સામને કેસ થયા, કેસ બાદ તમામને પાછા બહાર લાવવામાં આવ્યા. કહી શકાય કે જો એકતા સ્થપાય તો 100% થઈ શકે, પણ પશુપાલકો, ખેડૂતો એમાં એકતાની વાત આજે નથી. એક નથી એટલા માટે જ સહકારમાં ભ્રષ્ટાચારનું પ્રમાણે વધ્યું છે. કેટલાક એવી પણ ફરિયાદો મળી છે, કેટલાક એવા પણ આક્ષેપો થયા છે કે 25 લાખ આપો, 30 લાખ આપો, 40 લાખ રૂપિયા આપો તો તમને નોકરી તાત્કાલિક મળી જાય, ભલે તમારે એ લેવલ છે કે નથી. 1 + 1 = 2 થાય એ ખબર ના હોય છતાં 45,000 તમને પગાર મેળવવો હોય તો તમારે 32 લાખ રૂપિયા, 35 લાખ રૂપિયા આપવા પડે, આવા આક્ષેપો થયા છે. સૌથી મોટી વાત એ છે કે આક્ષેપો પ્રતિ આક્ષેપોનું આજે દોર ચાલી રહ્યું છે. એના વચ્ચે સાબર ડેરીમાં જે દૂધ આવે છે નિયમિત આવે છે, એમાં કોઈ ફરક પડ્યો નથી. કેટલાક લોકો આવી જે સ્થિતિ ઊભી થાય છે એમાં પોતાની નેતૃત્વ સ્થાપિત કરવા માટેનો તક માને છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક સાબર ડેરીનું નુકસાન જાય છે. 70 જેટલી ટેન્કરોનું દૂધ રોડ ઉપર ગયું, એનો જવાબદાર કોણ? એનો જવાબ કોઈની પાસે નથી. એ 70 ટેન્કરોનું દૂધ રોડ ઉપર ગયું તો પશુપાલકોને તો એ દૂધ ભરવા માટે જે ખર્ચ હતો એ તો થયો જ, પણ એનો રૂપિયો ના મળે. આ જવાબ કોની? આજે કોઈની પાસે નથી. એટલે કહી શકાય કે આવનારા સમયમાં સહકાર વિભાગમાં નીચેના લેવલનો પશુપાલક આખો સમાજ જો જાગૃત થાય તો સહકારને ફટકો પડશે અને સરકારને પડશે. પણ સંભાવનાઓ એ ઓછી એટલા માટે છે કે જે એકતાની જ્યારે વાત આવે છે ત્યારે એકતા ટકતી નથી. તો અહીંના પત્રકાર અને જેમણે ખૂબ જ ઊંડાણપૂર્વક માહિતી આપી. તમે જુઓ કે ઘણા વિસ્તારો ગુજરાતના છે ત્યાં સહકાર ખૂબ જ મહત્ત્વનું હોય. તમે બનાસકાંઠા બાજુ થાઓ, તમે અહીં સાબરકાંઠા આવો, અહીં મહેસાણામાં પણ. તો એ સહકાર ક્ષેત્રમાં જો પશુપાલકો એકતા બતાવે તો પહેલાં તો સહકાર ક્ષેત્રને નુકસાન થાય ને ત્યારબાદ જે રીતે કહ્યું વિધાનસભા હોય કે પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય તે ખૂબ જ નુકસાન સત્તાધારી પાર્ટીને કરી શકે છે અને ભૂતકાળમાં ખૂબ મોટો વિવાદ પણ થયો છે. વાત રહી કોંગ્રેસની, તો કોંગ્રેસ મહેનત કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી મજબૂત છે, એમના કામો પણ છે અહીં જે આપણે જોઈ શકીએ છીએ. એટલે સ્થિતિ એ છે કે આવનાર દિવસમાં જોઈએ કે સાબરકાંઠા, હિંમતનગર ક્યાં પહોંચે છે, ઈડર ક્યાં પહોંચે છે, નગરપાલિકામાં શું પરિણામ આવે છે. જે આદિવાસી વિસ્તાર છે એ આદિવાસી વિસ્તારમાં કેટલું કલ્યાણ થાય છે, આદિવાસી સમાજ કેટલો બહાર આવે છે, તેમનો કેટલો ઉદ્ધાર થાય છે. ગુજરાત તક જોતા રહો. આ જ પ્રકારે આપણે લોકોને મળતા રહીશું, પત્રકારોને મળતા રહીશું અને જે ખબર નથી તેવી માહિતી તેમના દ્વારા આપના સુધી પહોંચાડતા રહીશું. ધન્યવાદ.